પ્રભુ શ્રી રામનું મંદિર. અઢી એકરથી વધારે જગ્યામાં ફેલાયેલું, ચારેય બાજુ કિલ્લાઓથી ઘેરાયેલું. આજે 5 જૂને અહીંયા જ રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. મંદિરનું બાંધકામ 2020માં શિલાન્યાસ સાથે શરૂ થયું. અયોધ્યામાં રામ મંદિર વર્ષોથી કેવી રીતે આકાર પામ્યું, કેટલું કામ થયું છે અને હજુ શું બાકી છે, ચાલો જાણીએ. માં રામ મંદિરના પાયાનું કામ પૂર્ણ થયું, જે માટે 40 ફૂટ સુધી માટી ખસેડી રોલર કોમ્પેક્ટ કોન્ક્રીટથી પાયો બનાવવામાં આવ્યો. ભોંયતળિયાની ડિઝાઇન માટે કર્ણાટક અને તેલંગાણાના ગ્રેનાઇટ પથ્થર અને બંસી ગુલાબપુરના બલુઆ પથ્થરનો ઉપયોગ થયો છે. ભેજથી બચવા માટે રામ મંદિરના આધાર પર 21 ફૂટનો ગ્રેનાઇટનો ચબૂતરો બનાવવામાં આવ્યો. ઓગસ્ટ 2022માં રામ મંદિરનો ચબૂતરો બનીને તૈયાર થયો. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 160 સ્તંભ બનાવવામાં આવ્યા છે, જેના પર અલગ અલગ મૂર્તિઓ કંડારવામાં આવી છે. 2023માં પ્રથમ માળનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, જેમાં ગર્ભગૃહનો પણ સમાવેશ થાય છે. રામ મંદિરના ગર્ભગૃહની ઊંચાઈ અને પહોળાઈ 20 બાય 20 ફૂટ છે. આવી રીતે 3 ફ્લોર પર ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની બનાવટ સરખી છે. 22 જાન્યુઆરી 2024 પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા બિરાજમાન થયા. રામ આગ નહીં.